નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ, કોંગ્રેસે અને બીજા તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ એવું કહી રહ્યા છે કે ભારતની અંદર 400+ સીટો ભારતીય જનતા પાર્ટી લાવશે અને કોંગ્રેસમાં ઇન્ડિયાનું ગઠબંધન થઈ ચૂક્યું છે અને વિરોધ પક્ષના તમામ પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે જોઈન્ટ થઈ ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ટીએમસી છે, ત્યારબાદ સપા છે, બસપા છે। આ બધી પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનની અંદર જોઈન્ટ થઈ ગઈ છે। તો હાલની પરિસ્થિતિ લોકસભાની એ જોવા મળી રહી છે, ગત લોકસભા કરતાં આ વખતની ચૂંટણી થોડીક રસપ્રદ રહે તેવું જણાઈ રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો એક જ ઊભા રહેશે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને થોડુંક નુકસાન જાય તેવી સંભાવના છે। કારણ કે ગઈ વખતે અલગ અલગ પાર્ટીના અલગ અલગ ઉમેદવારો ઊભા રહ્યા હતા, જેને કારણે મતનું વિભાજન થયું હતું અને ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો હતો। તો હાલમાં ઇન્ડિયા ગઠબંધનની અંદર પણ કોંગ્રેસના રાહુલ ગાંધીની મહારેલી યોજાઈ રહી છે અને તેનું ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત પણ થઈ ચૂકી છે, પૂરી પણ થઈ ચૂકી છે અને તેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારબાદ હાલમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન ઘણી બધી સભાઓ યોજી રહ્યા છે અને કોંગ્રેસ ઉપર પ્રહારો કરી રહ્યા છે ભ્રષ્ટાચારને લઈને। તો હાલમાં ભ્રષ્ટાચારને લઈને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, શિબુ સોરેનની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેનો ફાયદો કદાચ ભ્રષ્ટાચારના હિસાબે ભાજપને થાય અને કદાચ વિરોધ પક્ષને, આમ આદમી પાર્ટીને અને ઇન્ડિયા ગઠબંધનને પણ થઈ શકે તેમ છે। હાલની અંદર તો પરિસ્થિતિ એ જોવા મળી રહી છે કે ગુજરાતની અંદર પણ 26 સીટ જીતવાનો ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે અને એ પણ 5 લાખથી વધારે લીડથી જીતવાનો દાવો કરે છે। તો હાલમાં 26 સીટ જીતવામાં ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડે તેવું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર ઘણા બધા ઉમેદવારોને ટિકિટ આપી છે, તેનો લોકલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને પણ ભારતીય જનતા પાર્ટીની અંદર મુશ્કેલી વધી રહી છે। હાલમાં લોકલ નેતાઓમાં પણ વિરોધ વધી રહ્યો છે, કારણ કે પીઢ નેતાઓ અને જે દિગ્ગજ નેતાઓ છે ને તેને લોકસભાની ટિકિટ આપવામાં આવી નથી। તો હાલની અંદર ગુજરાતમાં પણ એક મોટો જબરો એક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાને લઈને, કારણ કે પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને હાલમાં સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર ક્ષત્રિય સમાજ પરસોત્તમભાઈ રૂપાલાને બદલવાની વાત કરી રહ્યા છે। તો હાલમાં ભારતીય જનતા પાર્ટીની તેના માટે મોટી મિટિંગ મળી હતી અને ઉપલા લેવલથી આદેશ હતા કે પરસોત્તમભાઈ રૂપાલાનો જે વિવાદ છે તેને ઝડપથી શાંત કરવામાં આવે। તો હાલમાં તેને લઈને ગાંધીનગરની અંદર CR પાટીલના નિવાસસ્થાને મિટિંગનું આયોજન થયું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી, ત્યારબાદ ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો પણ હાજર હતા અને પરસોત્તમભાઈ રૂપાલાની જે વિવાદ છે તેને સમાવવા માટે, પરસોત્તમભાઈ રૂપાલાનો વિવાદ શાંત કરવા માટેનું મિટિંગનું આયોજન થયું હતું। તો હાલમાં તો ભારતીય જનતા પાર્ટીના સૂત્રો દ્વારા એવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલાને કદાચ બદલવામાં ન આવે, કારણ કે જો પરસોત્તમભાઈ રૂપાલાને બદલવામાં આવે તો ગુજરાતની અંદર ઘણી બધી એવી સીટો છે જેમાં ઉમેદવારો બદલવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માંગણી કરી શકે છે। તો હાલમાં તો આ વિવાદ હજુ યથાવત છે। ત્યારબાદ અમરેલીની સીટ એવી છે જેમાં પણ લોકલ નેતાઓ જે ઉમેદવારને ઊભા રાખ્યા છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની સીટ પણ એવી છે જેમાં પણ વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે। તો હાલની અંદર સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર એવું જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી હાલની અંદર તો આગળ વધી રહી છે, કારણ કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન માટે એવા કોઈ સારા સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ વધારે ટકી શકે અને વધારે સીટો લાવી શકે। હાલમાં તો મોટા રાજકીય વર્તુળોના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા, એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સિવાય બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડે એવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભલે ભારતીય જનતા પાર્ટી 400+ સીટો જીતવાનો દાવો કરે, પરંતુ રાજકીય વર્તુળો દ્વારા અને લોકલ સર્વે દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને કદાચ 272 સીટો લાવવી પણ મુશ્કેલ થઈ પડે એવા પણ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો હાલમાં જનરલ જોવા જઈએ તો હાલમાં તો ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ દેખાઈ રહી છે, કારણ કે
ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ટર્મથી કેન્દ્ર લેવલમાં સત્તા ઉપર છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને વધારે ફાયદો થઈ શકે એમ છે. ભ્રષ્ટાચારની સામે લડાઈ યથાવત છે ભારતીય જનતા પાર્ટીની, અને ત્યારબાદ વિકાસના કાર્યોને લઈને તેઓ લોકો પાસે મત માગવા જઈ શકે તેમ છે, અને લોકો પણ તેમના વિકાસને વખાણી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને આગળ સપોર્ટ કરશે તેવું કહી રહ્યા છે. તો હાલમાં જનરલ 2024ની લોકસભાની ચૂંટણીમાં હાલમાં તો ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે દેખાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, અને ઇન્ડિયા ગઠબંધન અને બીજા ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષની પાર્ટીઓ છે તે હાલમાં કોઈ આગળ સારો પ્રતિસાદ મળી શકે તેવું જણાઈ રહ્યું નથી. છતાં પણ આવનારો સમય બતાવશે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં કઈ પાર્ટી સૌથી વધારે મત લઈને આવે છે, કારણ કે હાલમાં તો એવા મતદારો અને લોકલ સર્વેમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને થોડીક મુશ્કેલી વધી શકે તેમ છે, પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા ઉપર આવશે એવું લોકોનું કહેવું છે. ધન્યવાદ દર્શક મિત્રો.